સનાતન સંસ્કૃતિને શાશ્વત રાખવા અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે ધોળકા તાલુકાના ભોળાદ ગામ સ્થિત સુરાપુરા ધામથી ભગવાન ઠાકોરજીની પવિત્ર જાન નીકળશે। આ મહોત્સવી જાનમાં 5000થી વધુ કારોનો ભવ્ય કાફલા સાથે ભગવાન ઠાકોરજીની પાવન યાત્રા નીકળશે, જેનું નેતૃત્વ પૂજ્ય દાનભા બાપુ કરશે। સુરાપુરા ધામ ભોળાદ ખાતે દાનભા બાપુએ મહેમાનોનું ઢોલ અને શરણાઈથી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ બંને પક્ષમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આગામી તારીખ 1 નવેમ્બર 2025ના રોજ તુલસી વિવાહનું આયોજન જનકપુરી ખાતે કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી વિવાહના આયોજક ઉપેન્દ્રસિંહ ચાવડાએ 150 વીઘા જમીનમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરેલ છે। કુળદેવી અને દાદાની કૃપાથી આગામી તારીખ 1/11/2025 ને શનિવારના રોજ સનાતન ધર્મની સંસ્કૃતિને શોભાવે તેવા તુલસી વિવાહનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે કર્યું છે। તે અંતર્ગત ઠાકોરજીની જાન શ્રી સુરાપુરા ધામ ભોળાદથી પ્રસ્થાન કરશે, તો સર્વ સનાતન પ્રેમી ભાઈઓને ઠાકોરજીની જાનમાં જોડાઈ આપણા સૌના આ રૂડા અવસરને ભવ્યથી ભવ્ય બનાવી ગૌરવની લાગણી અનુભવીએ તથા આ પ્રસંગમાં 5000થી વધુ